શિયાળો પૂરો થાય એ પહેલાં એકવાર આ બાજરા અને ગોળના લાડવા જરૂરથી ટ્રાય કરવા જોઈએ. તેના માટે પહેલાં મેં એક પેનમાં થોડું ઘી લઈ અને ગુંદને તળી લીધો છે. ત્યારબાદ હવે બદામને પણ આપણે ધીમા ગેસે તળી લેશું. ત્યારબાદ હવે કાજુને પણ એ જ રીતે તળી લેશું. આ રીતે મેં બધા ડ્રાયફ્રૂટ તળી લીધા અને વારાફરતી બધા ડ્રાયફ્રૂટનો પાવડર કરી લીધો. ફરી એ જ પેનમાં થોડું ઘી ઉમેરી 1 વાટકી બાજરાના લોટને ધીમા ગેસે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી ઠરવા માટે રાખી દેશું. ત્યારબાદ બીજા એક પેનમાં પોણી વાટકી ગોળને આ રીતે ઓગાળી અને ડ્રાયફ્રૂટના મિક્સરમાં ગુંદ, શેકેલો લોટ અને આ રીતે ગોળને મિક્સ કરી લે. આ મિક્સરમાં પિસ્તાનો પાવડર અને નારિયેળનો ભૂકો અથવા ડેસિકેટેડ કોકોનટને ઉમેરી આ રીતે મિક્સ કરી અને લાડવાનો શેપ આપી દેશું. આ રીતે આપણા બાજરા અને ગોળના હેલ્ધી લાડુ રેડી